ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મ પ્રકાશ ઉપર બીજો મહાઅધિકાર ભેદ રત્નત્રય સ્વરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ. એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. ભેદ રત્નત્રય સ્વરૂપ વ્યવહાર મોક્ષ માર્ગનો બીજો અંગ સમ્યક જ્ઞાન. સવિકલ્પ અવસ્થામાં સાધકને તો છે જ, પણ સવિકલ્પ જ્ઞાનમાં અજ્ઞાની મિથ્યા દૃષ્ટિને પણ વસ્તુ વ્યવસ્થાનો આવો સ્વીકાર હોવો જોઈએ. કમલેશભાઈ શું કીધું? બે વાત. સાધકને તો સવિકલ્પ અવસ્થામાં એવો વસ્તુ સ્વરૂપનું જ્ઞાન તો છે જ, એટલે એના સમ્યક જ્ઞાન ઉપર તો કોઈ પ્રશ્ન ચિહ્ન નથી. હવે વાત રહી અજ્ઞાનીની. નિર્વિકલ્પ અવસ્થા તો એને છે નહીં, પણ પરલક્ષી સવિકલ્પ જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપનો જે રીતે જ્ઞાનીને નિર્ણય છે તે જ રીતે અજ્ઞાનીના જ્ઞાનમાં પણ નિર્ણય આવવો જોઈએ. એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આ રહસ્યની ચર્ચા ચાલે છે. બહુ ધ્યાનથી સાંભળજો બધા. એક પ્રશ્ન ઊભો છે જે મારા મગજમાં ઊભો થાય છે. વ્યવહાર કોને હોય? નિશ્ચય જેને હોય એને જ ને. તો વ્યવહાર સમ્યક જ્ઞાને કોને લાગુ પડે? નિશ્ચય સમ્યક જ્ઞાનવાળાને. પણ આપણે સહચર વ્યવહાર જ્ઞાન અને પૂર્વચર વ્યવહાર જ્ઞાન, એમ સહચર સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક જ્ઞાન અને પૂર્વચર વ્યવહાર સમ્યક જ્ઞાન, એવી રીતે ટૂંકમાં વસ્તુ વ્યવસ્થાનો સ્વીકાર જ્ઞાનીને જે રીતે છે એ રીતે અજ્ઞાનીને પણ થવો જોઈએ. એની બધી કવાયત ચાલે છે આમાં. જો એક વાત કહું, બહુ પહેલાં મેં એક વખત આ વાક્ય બોલ્યો હતો. તત્વ કોને માટે છે? જ્ઞાની માટે કે અજ્ઞાની માટે? જ્ઞાની તો લઈને જ બેઠા છે, એને શું તત્વ? અજ્ઞાની પાસે તો છે નહીં, તો એને શું તત્વ? તો પછી પ્રશ્ન તો ઊભો છે ને કે તત્વ કોને માટે? કે તત્વ અજ્ઞાની માટે. કેમ? કેમ કે એ ખાલી ખમ છે. તત્વથી, તત્વજ્ઞાનથી ખાલી ખમ છે. અચ્છા, સમ્યક દૃષ્ટિ કોણ થવાનો છે? અજ્ઞાની જ ને, મિથ્યા દૃષ્ટિ જ ને. તો માર્ગ કોને? જે માર્ગાનુસારી. હમણાં 2 દિવસ પહેલાં આપણે લીધો હતો, રાત્રિના સ્વાધ્યાયમાં આવ્યું હતું શૈલાબેન. હા, બહુ સરસ ચર્ચા આવી હતી, અડધી કલાક સુધી લગભગ. રાત્રિના જ લીધું હતું ને, માર્ગાનુસારી શ્રદ્ધા. હા, ને અમે તો, અમારી તો ભૂમિકા જ છે, અમે તો ખાઈએ જ છીએ, ખાતા જ આવ્યા છીએ. તો ચલાવો ઘરની ધોરાજી. માર્ગાનુસારી શ્રદ્ધા નથી આ. આ પોપાભાઈનો રાજ્ય નથી. અવળ ચંડાઈથી ધર્મ નહીં થાય. ચાલશે ને ફાવશે ને ભાવશે. મેદાઓ ભાઈ, હા, આમાં ચાલશે ફાવશે વાળો ધર્મ જ નથી. આમાં તો અનાદિ નિધન જે જેવો વસ્તુ સ્વરૂપ છે. ગુરુદેવ શ્રી શીરાનો દાખલો આપતા. ચોથા કાળમાં શીરો બનતો હોય તો ઘી નાખતા હશે, પંચમ કાળમાં પછી પેશાબ નાખીને કરતા હશે. બોલે છે કે નહીં ગુરુદેવ શ્રી? એની વિધિ તો સર્વકાળે શાશ્વત જ હોય ને. ખ્યાલમાં આવ્યો? કેટલા પડખા, કેટલી સ્પષ્ટતા, શબ્દો ન જડે આપણને. મેં જોયું આ 29મી ગાથા ગુજરાતીમાં જે એનો ભાવાર્થ લીધેલો છે કે મૂળ ટીકા છે, પંડિત દૌલતરામજીની જે વચનિકા છે,
એમાં ઇનમીન 2-3 બાબતો છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય સહિત વસ્તુ છે અને સપ્તભંગવાળો એક બોલાયો, વાત પૂરી. અને આ બેઉને બેવ રીતે બરાબર જે જાણે છે, બસ એ પરિચ્છેદક એટલે જાણવાવાળું એ જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન, વાત પૂરી. હવે આ 2 શ્વાસમાં 2, 1.5, 2, 2.5 વાક્ય આપણે બોલી જઈએ, એને કલાક, આવતીકાલે હજી 7-8 મિનિટ લેશે. શાસ્ત્રોમાં માર્ગ છે, પણ માર્ગ જ્ઞાનીઓના હૃદયમાં છે. કમલેશભાઈ, શાસ્ત્ર નહીં વાંચો, જ્ઞાનીઓના હૃદયને વાંચો. ઓલાળા ક્ષયોક્ષમ જ્ઞાનના નહીં મારો, અમને તો બધું આવડે છે. એ ઈશારો કર્યો ગુરુદેવશ્રી આજે, અમે બધું જાણીએ છીએ, અમને બધું આવડે છે. જાગુબેન, એ ક્ષયોક્ષમ જ્ઞાનના ઓલાળા છે, અંતરંગ પરિગ્રહ છે. પર્યાયનો જ તો ઉછાળો છે અંદરમાં. નિયમસાર જે 38મી ગાથા તો કહે છે કે ક્ષાયી જ્ઞાન પણ પરદ્રવ્ય છે, પરભાવ છે, હેય છે. તો ક્ષાયી જ્ઞાન એટલે અનંત કેવળ જ્ઞાન. જ્ઞાન આગળ અનંત કેવળ જ્ઞાન પણ, જ્ઞાન સ્વભાવ આગળ અનંત કેવળ જ્ઞાન પર્યાય પણ, કેમ કે દ્રવ્યની સામે પર્યાય ક્યાંય ઊભી ન રહે. કેમ કે ઉત્પાદ વ્યય ધર્મ છે અને સ્વભાવ ધ્રુવ ધર્મી છે. તો દ્રવ્ય આગળ, ધ્રુવ આગળ અધ્રુવની શી મજાલ કે ટકીએ રહે એમ. ખ્યાલમાં આવે છે? જાગતો જીવ ઊભો છે બેનશ્રીનો જે બોલ, જાગતો જીવ ઊભો છે. આવું જાગરણ શેમાં થાય? પર્યાયમાં થાય. તો જાગરણવાળી પર્યાયમાં છે એવું એ જાગૃતિ થઈ ને. કઈ? કે જાગતો જીવ ઊભો છે. થોડુંક શાર્પ માઇન્ડથી વિચારજો. જાગતો જીવ ઊભો છે એવું જાગરણ જાગ્રત દશામાં થાય ને. પણ એ જાગ્રત દશાને હિંમત છે કે જાગતો જીવ ઊભો છે એમાંય ઘૂસે? શું કીધું? દ્રવ્ય સ્વભાવને અકબંધ રાખો. અકબંધ રાખો ને, અકબંધ છે એને શું રાખવાની વાત છે? એને અકબંધ રાખવાની નૈતિક જવાબદારી ઓલી જાગરણવાળી પર્યાયની છે કે હું તો અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય છું એવા ભાવે પરિણમે, તો એ પારિણામિક ભાવમાં એ પરિણમન પ્રવેશે નહીં. એનું નામ અપ્રવિષ્ટ જ્ઞાન. કેવું જ્ઞાન? હા, એક જ થીમ. પૂરું થઈ ગયું. આજે આ સમ્યક જ્ઞાનવાળી ગાથા જ પૂરી થઈ ગઈ. કાલે 5-7 મિનિટમાં બધું પોટલું અવેરાય ઉપર. છેલ્લી ગાથા આવશે સમ્યક ચારિત્રની, આવતીકાલે 30 નંબરની ગાથા. સમ્યક જ્ઞાન વડે આવું જાણનાર, સમ્યક દર્શન વડે આવી પ્રતીતિ કરનાર, સ્વરૂપમાં સ્થિત રહેનારા, બસ એ સમ્યક ચારિત્ર છે. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. બસ એ આવતીકાલે 1 મિનિટ કાઢો તો ખરા, એનો આનંદ લઈએ 2 મિનિટ. પછી હું આ સમ્યક જ્ઞાનની બધી વાત કરું. જો 30મી ગાથા, જો 30 નંબરની ગાથા કેવળ 2 જ મિનિટ. એક મને ઉતાવળ છે એ ગાથાની. હું આવતીકાલના પ્રવચનની રાહ જોઈને બેઠો છું. મિતા ભાભી, આપણે એક ડગલા આગળ રહેવાનું. ઉજળા ભવિષ્ય અંગે વિચારવાનું. જો આવતીકાલે જે આવશે, ભરતભાઈ નીકળ્યો છે, ઠંડી તો નથી વાતી ને બહુ. 30 નંબરની ગાથા, પાન નંબર છે 360. ઝડપથી જુઓ તમે. આમાં જુઓ, સીધા આપણે હિન્દી ગુજરાતીમાં વાંચીએ. ગુજરાતીમાં જ વાંચીએ. જો હવે સ્વ પર દ્રવ્યને જાણીને, પાન નંબર 361 નીચે આવ્યું. સ્વ પર દ્રવ્યને જાણીને. કમલેશભાઈ, આ જ્ઞાનનો બોલ, કેમ કે હમણાં આવ્યો ને 29માં. જાણીને રાગાધિરૂપ જે પરદ્રવ્યના સંકલ્પ વિકલ્પ એમનો ત્યાગ કરીને સ્વ સ્વરૂપમાં સ્થિતિ થવી. જો
જાણો, ખસો અને વસો. શું કીધું? આ ગજબનો સિસ્ટમ છે. આખું આ સર્વજ્ઞનો મેનેજમેન્ટ છે. આ જાણો, જાણીને. પછી કહે છે કે પરદ્રવ્યના સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરીને ખસો, પરથી ખસ. પછી કહે છે સ્વ સ્વરૂપમાં સ્થિતિ થવી. જો ચારિત્ર નો કેવું ઘટ નિરૂપણ છે. આમાં ઉથલું નથી, ઉભળક ઉભળક નથી. સમજો, આ થોડુંક એક લોક વ્યવહારનો એક તમને એક ઉદાહરણ આપું. કંઈક કામ હોય તો કહેજો. આપણી એક ટેવ છે. કોઈ બીમાર હોય ને, ખબર અંતર કાઢવા ગયા હોય, બાયડી ચોધાર આંસુએ રડતી હોય, એકને એક છોકરો એ બિચારો ઉપાધિમાં મુકાણો હોય, આપણે સહાનુભૂતિ કેવા શબ્દો વડે આપીએ છીએ? કામ હોય તો કહેજો. શરમ નથી આવતી? ખાટલા પાસે ઊભા રહો, હા, ટિફિન લઈને આવો. એ દીકરાને કહો બેટા તારી નિશાળ છે, તું ભણવા વયો જા. સમજાય છે હું શું કહું છું? સૂર્યને આ ઝૂંપડીવાળા ઇન્વિટેશન આપે કે તમે વહેલી સવારે ઉગો, અમારી ઝૂંપડીમાં અંધારું છે. બોલો, અમાસ અંધારી રાતને લીધે અમે લોકો હેરાન છીએ. તારાઓને, ચંદ્રને કેવું પડે છે કે તમે ઉગી આવો, અમારી ઝૂંપડીમાં અંધારપટ છે. ચંદ્રને ઉગવાનું કહેવામાં આવતું નથી, સૂર્યને આમંત્રવાનું કહેવામાં આવતું નથી, પણ એક મુમુક્ષુને કેવું પડે છે કે તમે અમને હેલ્પ કરો, મદદ કરો. મદદ કરવાનું હોય કે મદદ કંઈક કામ હોય તો કહેજો, કંઈક કામ હોય તો કહેજો, આ ભાષા જ નથી. મુનિરાજ આપણે આંગણે આવ્યા હોય, મુનિરાજને આપણે કહેવાના કંઈ કામ હોય તો કહેજો. આહાર ઓરવા માટે આવ્યા છો કે વિવેક બુદ્ધિથી પોતે જ નિર્ણય કરવાનો હોય? બોલો શૈલાબેન, મદદ કોને કહેવાય? સહાનુભૂતિ કોને કહેવાય? આદર કોને કહેવાય? સત્કાર કોને કહેવાય? ગુરુ ભક્તિ કોને કહેવાય? અરે મુનિરાજ નીકળ્યા છે બરાબર, પરિગ્રહણ ધારણ કરીને, તો એની વિધિ વિધાન જોઈને જ શ્રાવકના અકલમાં આવવો જોઈએ કે આહાર માટે આવ્યા છે. આહાર દાન લેનારા માગશે નહીં, પણ આપનારા સામેથી આપી દે છે. કેવી અદ્ભુત ક્રિયા છે, વિચારો. તો આપણા લોક વ્યવહારમાં આવું બધું, વ્યાવહારિક સંબંધોમાં પણ એવું બધું ઉથલુંપણું, દંભ અને દેખાવપણું. તો તત્વજ્ઞાનની બાબતમાં તો દેખાવપણું તો એને રહેવાનું જ છે. અમને તો આખી ગાથાઓ મોઢે છે. અરે ગાથાઓ શું મોઢે? તને પાપ જ્ઞાન હોય કે પુણ્ય જ્ઞાન હોય, એ બેઉ ધર્મ નથી. અહીંયા તો ધર્મના જ્ઞાનની વાત ચાલે છે. આવ્યા હતા આજે શબ્દો 3, પાપ જ્ઞાન, પુણ્ય જ્ઞાન. મને પહેલાં એક વાત બતાવો, આવા શબ્દો નસીબ જોગે કોઈ દી જીવનમાં સાંભળ્યા છીએ આપણે? આ સમ્યક જ્ઞાનના સંદર્ભમાં ગુરુદેવશ્રી બોલ્યા છે, પાપ જ્ઞાન, પુણ્ય જ્ઞાન. શું કહેવા માગે છે? તો જુઓ, સ્વરૂપ સ્થિરતા, ચારિત્ર ત્યારે આવે જ્યારે સ્વપર દ્રવ્યને જાણીને, રાગાદિરૂપ જે પરદ્રવ્યના સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરીને સ્વ સ્વરૂપમાં સ્થિતિ થવી. થંભી ગયા હવે, બસ સ્થિતિ થવી. તે એક શબ્દ છે બહુ માર્મિક, જ્ઞાની જીવોનો. જો અજ્ઞાનીની વાત નથી કરી, જ્ઞાની જીવોનો શું છે? સમ્યક ચારિત્ર છે. હવે આપણે એને ક્રિયાઓ સાથે જોડી દીધા હોય. એકાસન કર્યું એટલે ચારિત્ર થઈ ગયું, સામાયિક કરી એટલે ચારિત્ર થઈ ગયો, પોહા લીધા એટલે ચારિત્ર થઈ ગયો, બધી વધીને જાત્રા કરી આવ્યા એટલે આપણે ચારિત્ર કર્યું, ચારિત્ર થયું. માળા ફેરવી એટલે ચારિત્ર થયું. સૌથી ટોટરમલજી સાહેબનો એક બહુ ગજબનો નિર્દેશ છે, કોઈ ક્રિયાનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે જ નહીં. શું કીધું? કોઈ ક્રિયાનું નામ છે જ નહીં. જો આજે જ હું એ પુસ્તક નથી લાવ્યો, હું 3-4 દિવસથી લાવતો હતો, હમણાં સવારે પણ જોતો હતો. એમાં એક બહુ સરસ
ભાવ અધ્યાત્મ ક્રિયા, એવો એક સ્ટેટમેન્ટ છે, બહુ સરસ, બહુ મસ્ત વાક્ય છે. જે ધવલાજીની વાત આવે છે ને કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, ધવલાજીમાં આવે છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એમાં જે સ્વરૂપ સ્થિરતારૂપ જે ક્રિયા, એ ક્રિયા, બહારની ક્રિયા નહીં. એવી એક બહુ જબરદસ્ત વાત છે એમાં કે જે અધ્યાત્મને ઉપજાવે તે અધ્યાત્મ ક્રિયા, એ સિવાયની કોઈ અધ્યાત્મની ક્રિયા નથી. એ તો કાલ પરમ દિવસે જ્યારે યાદ રહેશે ત્યારે હું લઈ આવીશ, બતાવીશ તમને. એક પુસ્તક ચોક્કસ વાંચજો બધા, જરીક પણ જિજ્ઞાસા હોય તો. રામજીભાઈની છે પુસ્તક, એનું નામ છે ધર્મની ક્રિયા. બ્લેક કલરનું છે, સોનગઢમાં મળે છે ત્યાં ઉપલબ્ધ. બ્લેક કલરનું છે, બ્લેકેશ એના ઉપર ચિત્ર છે. ધર્મની ક્રિયા લગભગ 100-125 પાનાની છે ચોપડી, ખાસ દરેક મુમુક્ષુને વાંચવા જેવી છે. તો જ સમયસાર સમજાય, તો જ પ્રવચન સાર સમજાય. પણ એક વાત છે, કરતા બુદ્ધિ જ્યાં લઈને બેઠા હોય એને ધર્મની ક્રિયા એને એનું સમજણ જ શું છે એને. વાંચજો, ધર્મની ક્રિયા નામે એમાં નિમિત્ત નૈમિત્તિકની ક્રિયા, કર્તા કર્મની ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાનની ક્રિયા, નિષ્ક્રિય ક્રિયા, બહુ અદ્ભુત સેંકડો આગમ ગ્રંથોના ઉદ્ધરણો આપી આપીને અજ્ઞાન દશામાંની ક્રિયા જે અજ્ઞાનીની માન્યતામાં છે, પછી સાધક દશામાં સમ્યક જ્ઞાનની ક્રિયા જે સમજણપૂર્વકની છે, સવિકલ્પ છે, સરાગ છે, અને પછી તો નિર્વિકલ્પ અવસ્થા થયા બાદ પછી અંદરમાંની જ્ઞપ્તિ ક્રિયા એ શ્રેણીમાં વગેરે ચાલે છે. અને પછી ખરેખર તો એ સાધકની દશામાં નિષ્ક્રિય તત્વની આખી સક્રિય ધારા કેવી રીતે ચાલે છે. આ ગજબની ફિલ્મ ઉતારી છે, એમ સમજો ને. મેં તો મારા જીવનમાં કમસે કમ 25 વખત એ પુસ્તક વાંચ્યું છે, કમસે કમ કહું છું. હાલતા મને યાદ આવે એટલે ત્યારે હું પુસ્તક લઈ લઉં હાથમાં, એટલું સરસ છે. એનાથી આખું વસ્તુનું બંધારણ છે ને, એ બંધારણ સ્પષ્ટ થાય. મૂળમાં શું છે, આપણે કાનસેન થયા છીએ, સ્વાધ્યાયી બનીને તાનસેન થાઓ. નીતાબેન શું કીધું? આ 1-2 કલાકના શાસ્ત્રની સભાના શોભાના ગાંઠિયા થવા એ તો કાનસેનના લક્ષણો છે. અમે તો રોજ સ્વાધ્યાય કરીએ છીએ. આ સ્વાધ્યાય છે જ નહીં, આ તો ક્લાસ વર્ક છે. કમલેશભાઈ શું કીધું? આ તો ક્લાસ વર્ક છે. સ્ટુડન્ટ તો એને જ કહેવાય જે હોમવર્ક કરે. હોમવર્ક એટલે સ્વાધ્યાય. બેન દેવીબેન 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક ઘરે બેસીને સ્વાધ્યાય કરવો. ગઈકાલે જે 28મી ગાથા 12 બોલ હોશ ઉડાડી દે એવું નહોતું. 3 કલાકના પ્રવચનો, 3 દિવસ પ્રવચનો થયા. 30 કલાક વાંચો તોય ઓછું છે. ચલા બેન હજી એક વાત કરું. આજની જે ગાથા હતી એ ગાથા કઈ હતી? સમયસારની બીજી ત્રીજી ગાથા હતી. ત્રીજી ગાથા ખાસ કરીને, અને બીજી ગાથા બધા જે વિશેષણો, વસ્તુ વ્યવસ્થા કેવી છે, વસ્તુ સ્વભાવ કેવો છે. 7-7, 8-8, 9-9 વિશેષણોમાં અદ્ભુત વ્યાખ્યા આત્મખ્યાતિમાં આવેલી છે. એનો વિસ્તાર ગુરુદેવશ્રી આજે કરતા હતા વ્યવહાર સમ્યક જ્ઞાનના સંદર્ભમાં. એટલે જે એક વિષય ચાલતો હોય ને એને બહુ સાંગોપાંગ રીતે આપણે વિચારવા. એ તો મેં આવતીકાલે સમ્યક ચારિત્રનો વિષય આવવાનો હતો એટલે મેં થોડુંક આમ જિજ્ઞાસા જીજી વિષય જાગે, વાહ સ્વરૂપની સ્થિતિ એને સમ્યક ચારિત્ર કહેવાય, એ વિષય આવતીકાલે આવશે. એ આપ ઘરે જઈને વાંચશો એવી ઉમ્મીદ સાથે મેં એનો રેફરન્સ આજે આપ્યો છે. હવે સૌથી પહેલાં જો સ્ક્રીન ઉપર આજનો જે પ્રવચન થયો ને એ પ્રવચનનો આખો કાવ્ય, જે લોકોએ ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળેલું છે એમને આ એક એક શબ્દ ખ્યાલમાં આવશે કે આજના વ્યાખ્યાનમાં આપણે આ સાંભળ્યું છે. મારી સાથે બધાએ પાઠ કરજો. કાવ્યનું નામ છે સ્વતઃ પરિણમતી વસ્તુ કે ક્યોं માલિક ક્યોं કરતા બનતે જાતે. હતું આ જ વિષય, આ કરતા અકર્તા વાળો જ વિષય હતું કે નહીં? હા, પરનો હું કરતા, રાગનો હું કરતા, દેહનો હું કરતા,
મારી હોશ છે એટલે પૈસા રળે છે. હા, હોશ હોશની ઘરે રહી, પૈસા પૈસાની ઘરે રહ્યા. મને તો ઓલું રૂપક બહુ ગમ્યું. તીર્થંકર ભગવાન સૌધર્મને કહે છે કે હે ઇન્દ્ર, આજે 32 લાખ વિમાનો અને આજે સમોષણ બમણ છે, એમાં તારો પ્રવેશ નથી અને તારામાં એનો પ્રવેશ નથી. એ આખું રૂપક ગુરુદેવશ્રીએ જાણે કે એને સાવચેત કરતા હોય ઇન્દ્રને, તું અહંકાર લેતો નહીં. આજે સમોષણની રચના, જોકે એ તો ક્ષયિક સમ્યક દ્રષ્ટિ છે, પણ એક સમજાવવાની રીત કેવી. સમોષરણના પરમાણુ સમોષરણમાં છે અને જે વૈક્રિક રચના થવાની છે એ એનામાં છે. કુબેરના વિકલ્પો કુબેરની ઘરે, કુબેરને આદેશ આપવાના ભાવ વિસવધર્મની ઘરે, અને એ ક્યાંય કચડામાં નહીં પડવું, ક્યાંય કાદવમાં ફસાવું નહીં, એ સર્વજ્ઞની વીત રાખતા એની ઘરે. વીતરાગતાનો સાક્ષાત દરબાર એટલે સમોષરણ. શું કીધું? હા, શું સમજાણું જગુબેન? બોલો. વીતરાગતાનો સાક્ષાત દરબાર એટલે સમોષરણ. ત્યાં એકે વસ્તુ, ચલો સાંભળો, સવિકલ્પ અવસ્થામાં સાધક કેવી રીતે અકર્તા ભાવે પરિણમે છે. એક વાત ગઈકાલ પરમ દિવસના પ્રવચનમાં આવેલી વાત કહું. વ્યવહારે કરતાપણું પણ જ્ઞાનીને જ લાગવું પડે અને પરમાર્થે અકર્તાપણું પણ જ્ઞાનીને જ લાગવું પડે, અને વસ્તુ સ્વભાવમાં તો અકર્તાપણું જ છે. 3 વાત. વસ્તુ સ્વભાવમાં તો અકર્તૃત્વ સિદ્ધાંત જ છે, પણ અકર્તા ભાવે હું અકર્તા છું, અકર્તાપને પરિણમન, એવો વ્યવહાર કોને લાગુ પડે? જ્ઞાનીને જ લાગુ પડે. અને અસદભૂત ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કે વ્યવહાર નહીં, કર્તાપનાનો વ્યવહાર પણ જ્ઞાનીને જ લાગુ પડે. અચ્છા, અજ્ઞાનીને? અજ્ઞાની પણ વસ્તુ સ્વભાવની દૃષ્ટિએ તો સર્વથા અકર્તા જ છે, છતાં એના અભિપ્રાયમાં એવો ભૂસો ભરાણો છે કે હું કરું છું એટલે સર્વથા કરતા છે સર્વથા અકર્તા, પણ છે સર્વથા કરતા. શું કીધું? છે સર્વથા અકર્તા પણ છે સર્વથા કરતા. છે ને માન્યતાની, જો તમે, હા, શ્રદ્ધાની દોરે, અભિપ્રાયના દોરે. એટલે જ કીધું કૃપાળુદેવે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એક વાત સાંભળશો, બહુ મજા આવશે તમને બધાને. માને મોહ ઉપજે તો સંસાર છે, અને મોહ નહીં ઉપજે સમયસાર છે. ભાભીશ્રી લખીને આપશો મને, શું કીધું મેં હમણાં? હા, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, એમ આવ્યું ને? નહીં ઉપજે મોહ વિકલ્પથી માત્ર સમયનો સાર. મોહ ઉપજે તો સંસાર છે, નહીં ઉપજે તો સમયસાર. જ્ઞાનીના અભિપ્રાયમાં એમ જ છે. જો જ્ઞાની શ્રેણીમાં સાધક અવસ્થામાં કદાચિત ચારિત્રના દોષને લીધે મોહ હોવા છતાં પણ એની પાસે સમયસાર સિવાય બીજું કશું જ નથી. દૃષ્ટિ મોક્ષ, મોહ મોક્ષ, જીવન મોક્ષ, દેહ મોક્ષ, એવી એની સ્થિતિ વર્તે જ છે. થોડીક વિચિત્ર વાત કરું છું. એ વાત એ વિચિત્ર છે. બે લોકોને યાદ કરું છું, સાંભળજો. એક દામોદર શેઠ અને દીપચંદ શેઠી, સરદાર શહેરના, દિલ્હીમાં રહ્યા વર્ષો સુધી. દીપચંદ શેઠી અને દામોદર શેઠ, જે દામનગરના. દામોદર શેઠને લીધે તો સમયસાર મળ્યો,
પણ ગુરુદેવ શ્રીનો જીવનભર વિરોધ દામોદર શેઠે કર્યો. વર્ષો સુધી સોનગઢમાં આ દીપચંદ શેઠી રહ્યા, પણ જીવનના અંતમાં ગુરુદેવ શ્રીના ચિંતન અને અભિપ્રાયથી સાવ ફંગોળાઈ ગયા. બસ આ સિવાય મારે બીજું કાંઈ નથી કહ્યું. જે ગુરુદેવ શ્રીને સાંભળો છો એ આપ સૌને ખ્યાલ હશે. સમ્યક દૃષ્ટિને રાગ હોય જ નહીં, દુઃખ હોય જ નહીં, એવી બધી માન્યતા એની થઈ હતી. એ ગુરુદેવ શ્રીની હાજરીમાં એણે જે સરસ મજાની રચનાઓ કરી છે એમાંની આ એક રચના છે. જો વસ્તુ સિદ્ધાંત, વસ્તુ સ્વાતંત્ર્યની વાત. स्वतः परिणमती वस्तु के क्यों करता बनते जाते हो, कुछ समझ नहीं आती तुमको निसत्व बने जाते हो. हर कौन निकम्मा जग में है जो पर का करते जाते हो. सब अपने अंदर रमते हैं तब किस विधि कर्ण रचाते हो. वस्तु की मालिक वस्तु है, जो मालिक है वही करता है. फिर मालिक के मालिक बनकर क्यों नीति न्याय गमाते हो. जो है सो स्वयं परिणमता है, वह नहीं किसी से टलता है. यह माने बिन कल्याण नहीं कोई, कैसे कुछ करता है. સ્વામીજીનું પ્રવચન આજે જે લોકોએ પણ પૂરેપૂરા મનોયોગપૂર્વક સાંભળ્યું હોય એ આ એક નાનકડી રચનામાં એનું સંપૂર્ણ ભાવભાષણ આવી ગયું છે. હું કરું તો જ થાય, મારા કરવાથી થાય, મારા બોલવાથી થાય. બોલવાનો વ્યવહાર, બહાર થવાનો વ્યવહાર, જ્ઞાનીનો જાણવાનો વ્યવહાર. અરે ઉત્પાદનો વ્યવહાર વ્યયને હારે લેવું દેવું નથી. શલાબેન, જે જાય છે ને એટલે જે વ્યય પામે છે ને એ ઉત્પાદને પૂછીને ન જાય, અને જે આવે છે ને ઉત્પાદ જે આવે છે ને થાય છે, સાંભળજો, હજી બહુ ઝીણી વાત અંદરની. થાય છે એ હોય છે એને પૂછીને ન થાય. શું સમજાણું રઘુબેન, શું કીધું? આ જે થાય છે એ હોય છે એને પૂછીને ન થાય. અને આપણે લઈને બેઠા હોય, અદિતિ તું મને પૂછ્યા વિના ઘરની બહાર કેવી રીતે ગઈ? માવતર અભિમાન રહેવા દો. ખ્યાલમાં આવે છે? મને પૂછ્યા વિના કે મને પૂછીને જ કરવાનું. આ બધા જે મૂછે તાવ દઈને જે અભિમાનમાં રાચે છે ને એ આ બધા ગુરુદેવશ્રીના પ્રવચનોના મહાવિદ્રોહી છે, વસ્તુ સ્વરૂપના વિદ્રોહી છે. મને પૂછીને જ થાય, હું કહું તો જ કરવાનું, અને મારે હું જેમ કહું છું એમ થવું જ જોઈએ. પર સે કુછ સંબંધ નહીં હૈ जिनवाणी का नारा, यह जिनवाणी का नारा. અને એનાથી હજી આગળ વધીને અમે જેમ કહીએ એમ જ પંડિતજીને કરવું જોઈએ. કેમ? પંડિતજીને ખરીદી લીધા છો? શું સમજીને બેઠા છો તમે? પહેલા પરમાણુ પરમેશ્વર છે એ સ્વીકાર કરો. એ આજના આ પ્રવચનમાંથી એટલો પણ મંત્ર મળીને સમજી લેવાનું જીવન નિહાલ થઈ ગયું. પરમાણુ પરમેશ્વર છે. કમલેશભાઈ, મને એટલું સમજાય છે. પરમાણુ પરમેશ્વર. પંચાસ્તિકાયમાં સ્વભાવેશ્વર છે, વિભાવેશ્વર છે, જડેશ્વર છે. અને આપણે લઈને બેઠા હોય, મારા કહેવાથી થાય, હું કહું તો જ થાય, હું જેમ કહું એમ જ થાય. અરે જે થાય છે એ હોય છે એને પૂછીને ન થાય. જાય છે એ જે હોય છે એને પૂછીને ન આવે. એ જાય છે એની ચિંતા નથી. અચ્છા હું તો જાઉં છું, તું આવીશ ને?
આવનારો આવશે, જનારો જાશે, રહેનારો રહેશે. અચ્છા, રહે છે એને કાંઈ વાંધો? જનારમાં ઉમળકો એને કાંઈ, જનારમાં કાંઈ એને અણગમો અને આવનારમાં કાંઈ ઉમળકો? જો વસ્તુ સ્વભાવ જે છે ને, ધ્રુવ સ્વભાવ, એ કેવો રાગ અને દ્વેષથી રહિત છે. જો વીતરાગ ભાવે છે, જાય છે એના પ્રત્યે કોઈ આર્ત ધ્યાન નથી. એમ સમજો ને, આર્ત ધ્યાન નથી, રાગ નથી, અનુરાગ નથી. અરે ભાઈ તો જાય છે. અને આવે છે એના પ્રત્યે એવું નથી કે ભાઈ ઓહો હો ઉમળકો, જરાય નહીં. ડૉક્ટર ભાલી સાહેબના પ્રવચનમાં, પ્રવચન સાર ઉપરના પ્રવચનો ઉપર જ્યારે ચરણાનયોગ સૂચક ચુલિકાના પ્રવચનો ચાલતા, ત્યારે એક બહુ ગજબની વાતો આવતી. શૈલાબેન એ કહે કે આપણને છે ને, ગુરુદેવશ્રીનો જ દાખલો આપતા કે કોઈ મુંબઈથી શેઠિયા આવેલા હોય ને, અને આવ્યા હોય 2-5-6 દિવસ, આવીને પહેલાં તો એ ખુલાસો કરે, સાહેબ અમે હવે 4 દિવસ માટે આવ્યા છીએ. તો ગુરુદેવશ્રી બરાબર વ્યાખ્યાનમાં એની ચપ્પી કરે. કેવી ચપ્પી કરે? આમ તો હલવાણા હોય, આમ તા પતંગની ડોર તો હાથમાં લઈને જ બેઠા હોય, પણ છે ને બેચારા 4 દિવસ માટે આવ્યા છે. તે માખણ ચોપડે થાબડવાના કરે. સ્વાધ્યાય માટે, સત્સંગ માટે આવેલા હોય તો એનો મંગલમય સ્વાગત અમે કરીએ છીએ. પણ જે દિવસે સવારે જઈને, મહારાજ આજ બપોરની 2 વાગ્યાની ટ્રેનમાં અમે જઈએ છીએ, નો રિપ્લાય. ગુરુદેવશ્રીનો કોઈ રિપ્લાય જ ન હોય એના પ્રત્યે. કેમ કે ગુરુદેવશ્રીને તમે આવો સમોશરણમાં તત્વનો લાભ લો એમાં રસ છે. અમે આ મૂકીને જઈએ છીએ એમ કહેનાર પ્રત્યે એ મહા અપ્રભાવી છે. કાલ રાત્રે એક શબ્દ આવ્યો હતો જેના ઉપર આપણે ઘણી મીમાંસા કરી હતી. આપણે ફોલોઅર કોના છીએ? અનુગામી કોના છીએ આપણે? સમજાય છે? જીન સિદ્ધ અને સૂરી એના અનુગતાહા અનુગામી છીએ કે કોકના બીજાના અનુગામી છે? જગુબેન મેં એમ કીધું હતું, આપણે ગાઈએ છીએ ને બહુ રાગડા તાણી તાણીને, નિર્ગ્રંથો કા માર્ગ, નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સે ભી પ્યારા. કેટલું ને આમ રાગડા તાણી તાણીને બીજા પાડોશીને પણ સમ્યક દર્શન થઈ જાય. પણ જીવનમાં ગ્રંથિ ભેદ કેટલા? ગ્રંથ એટલે પરિગ્રહના પોટલા કેટલા? માર્ગની વાતો કરીએ નિર્ગ્રંથની, અને અહીંયા શ્વાસે શ્વાસે લઈને બેઠા હોય, મારી ગાડી, મારા ઘોડા, મારા કપડાં, મારા લુગડા, મારા પૈસા, મારું બેંક બેલેન્સ, મારું મકાન. પરમાણુ માત્રનો પ્રેમ છૂટતો નથી. અને જાણે કે 6 ખંડ છોડીને આપણે બેઠા હોય એવી તો વાર્તાઓ. ઉત્તમચંદજી શિવની સાહેબ કહેતા, તારે વાર્તા તો કરવી છે 4થા કાળની, પરિણામ અને વર્તન તો કરવાનું છે 5મ કાળનો, તો તારો ભવિષ્ય 6ઠા કાળનો. એટલે ખબરદાર. એટલે વ્યવહાર સમ્યક જ્ઞાનમાં પણ આટલું સચોટ હોવું જોઈએ. હજી આ ધર્મ નથી. આ સવિકલ્પ જ્ઞાનમાં એવું બોલે આજે આવું અનંત 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 છે, એવું અનંતનું આવું અનંત સ્વરૂપ પણ એ ક્ષયોપશમ જ્ઞાન, વ્યવહાર જ્ઞાનમાં એવું હોય. મને તો એક વિચાર આવ્યો, એ વ્યવહાર પણ કેવો પરમાર્થ છે. વ્યવહાર પણ કેવો પરમાર્થને લઈને બેઠું છે. જેમ ઓલે આવે છે ને ગર્ભિત શુદ્ધતા, ગર્ભિત શુદ્ધતા વાળી વાત આવે છે ને, તો આ વ્યવહાર સમ્યક જ્ઞાન પણ એવું જ છે. એ ગર્ભિત નિર્વિકલ્પ સમ્યક જ્ઞાનની શુદ્ધતા એના ગર્ભમાં પડેલી છે. એ ગર્ભિત શુદ્ધતા વાળું જ્ઞાન છે. આ પરમાર્થ બરાબર ખ્યાલમાં છે. અને દરેકે દરેકનું ઉત્પાદ વ્યય દ્રવ્યની વ્યવસ્થા બરાબર જાણે છે. જો ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, સદ્રવ્ય લક્ષણમ ગુણપર્યવ દ્રવ્યમ તદ્ભાવ અવ્યય. આ 4 સૂત્ર એટલે રીડ કી હડ્ડી, બેકબોન છે જિનાગમના. 5મો અધ્યાય તત્વાર સૂત્ર. આ 4 સૂત્રોને કાઢો તો જૈન દર્શન ખતમ થઈ જાય. ફરીથી બોલું છું, સાંભળો. કંઈક બોલ્યો એટલું તો સાંભળ્યો નૈનાબેન? ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત છે કે નહીં વસ્તુ સ્વરૂપ?
અને સદ્રવ્ય લક્ષણમ એ દ્રવ્યનું લક્ષણ છે, અને ગુણ પર્યાયવદ દ્રવ્યમ. બસ આ 3 સૂત્રો તો એટલીસ્ટ યાદ રાખો. એની જ મીમાંસા આમાં ચાલે છે. તો આવો વસ્તુ સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની પોતાના જ્ઞાનમાં સવિકલ્પ જ્ઞાનમાં આવો વસ્તુ સ્વરૂપનો સહેજે જ એને સ્વીકાર હોય છે. એ કોઈ દિવસ કોઈ પણ પ્રકારની આકુળતા, યાવળચંડાઈ કે ઊંધું છતું ક્યાંય કરતા નથી. એનો મેન પેપર તો ગઈકાલે આવ્યો હતો. મેન પેપર તો ગઈકાલે આવ્યો હતો. સર્વજ્ઞ ભગવાન સર્વગત સ્વભાવે સર્વને જેમ છે તેમ જાણે છે કે નહીં? જાણે છે. એમાં આઘું પાછું જાણે છે. ખ્યાલમાં આવ્યો? એ વસ્તુ સ્વરૂપમાં હું કરું તો એ કરે તો એવું કંઈક વિચિત્ર રૂપે જાણે છે? નથી જાણતા. તો જેવી રીતે સર્વજ્ઞ પોતાના સર્વગતને અથવા સર્વગત સ્વભાવે જે જાણે છે, શુદ્ધ કેવળી પણ એવી જ રીતે શુદ્ધ વડે જાણે છે. બરાબર? આ ત્રીજી વાત. એવી જ રીતે આપણા સૌ છદ્મસ્થોના જ્ઞાનમાં પણ જ્ઞાનનો સ્વભાવ માત્ર જાણવાનો છે. જે જેવી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જે તે રીતે જાણવું એનું નામ સમ્યક જ્ઞાન છે. 3 અપેક્ષાઓ ગઈકાલે ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરી હતી. તો આમાં હમણાં જે ભજન જે લીધું આપણે, स्वतः परिणमती वस्तु के क्यों करता बनते जाते हो, कुछ समझ नहीं आती तुमको. નિસત્વ. નિસત્વ શું હોય છે? સત્વ એટલે ચૈતન્યપણું, નિસત્વ એટલે જડપણું. કરો હવે અર્થ એનો. નિસત્વ બને હી જાતે હો એટલે જડ કેમ થાઓ છો? જેમ છે તેમ તેને જાણો, એને સ્વીકારો. અરે કોન નિકમ્મા જગ મેં હૈ. થોડોક નિકમ્મા શબ્દમાં આપણને આમ હસવું આવે, પણ નિકમ્મા એટલે કામ વગરના, પરિણમન વગરના. કોઈ દ્રવ્ય છે? કોઈ નથી. નિષ્કર્મ તો કોઈ છે જ નહીં. નિકમ્મા કોઈ છે જ નહીં. अरे कौन निकम्मा जग में है जो पर का करने जाता हो, सब अपने अंदर रमते हैं. जो ये वस्तु स्वरूपનું પરિણમન, सब अपने अंदर रमते हैं तब किस विधि करण रचाते हो. હું કરું તો થાય. એ નાટક લાવ્યા ક્યાંથી તમે એમ કહો છો? એ વાતને એક્ઝિસ્ટ જ ક્યાં છે? કેમ? કેમ કે નિયમ વસ્તુ કી માલિક વસ્તુ હૈ. થોડુંક આમાં મર્મ. દ્રવ્યનો માલિક દ્રવ્ય, ઉત્પાદનો માલિક ઉત્પાદ, વ્યયનો માલિક વ્યય, તત્સમયની યોગ્યતાનો માલિક એ તત્સમયની યોગ્યતા છે. ત્રિકાળી ઉપાદાનનો એમાં હસ્તક્ષેપ નથી. ઘરેનું ઘડાશે તો ઘડાશે, સોનું એમાં ચંચુપાત નહીં કરે. અને સોનાને લીધે ઘરેનું ઘડાય છે એમેય નથી, અને સોના વગર ઘરેનું ઘડાય છે એમેય નથી. વીટી ઘડાની બંગડી હતી એમેય નથી, બંગડી તૂટી પછી વીટી બની એમેય નથી. બંગડી તૂટી અને વીટી ઘડાની તો સોનું જ છે, એને કાંઈ લેવું દેવું નથી. ત્રિકાળ સતને ક્ષણિક સત સાથે ક્યાંય સ્નાન સૂતકના સંબંધો નથી. અને આપણે અહીંથી બહાર ગયા બાદ આ તો અમારા મામા ફુવા છે, ફલાણા છે, ઢીકણા છે, પૂછડા કેટલા બધા આપણે વળગીને બેઠા હોય છીએ. આ મારા ભાભુ છે. ભાભુનું તો એવું લાગે એમ બોલા રશિયા અને યુક્રેન બોમ્બની જેમ લાગે, એમ ભાભુ, આમ મોભો પડે એમ. કેટલા બધા વળગાડીને બેઠા છે સંબંધોને. બતાવો. એક વખત કમલેશ કુમાર વિચારીને તો જાણો કે આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. બધા સંબંધોની 1 સેકન્ડમાં હોળી થઈ જાય. પણ અહીંથી બહાર ગયા બાદ એ જ સંબંધો માથે. અચ્છા મામા તમે આજે આવ્યા મંદિરે? ભાણીઓ તો તમે જો ઓળ ઘોળ થાય, જેમ ક્ષપક શ્રેણીમાં સાધક સ્વરૂપમાં ઓળ ઘોળ થાય. સંબંધોની વળગણ છૂટતી નથી. જો ભાઈ, વિરક્તતાનું ચિંતન જુદી વસ્તુ છે અને સાક્ષાત વિરક્તતા જુદી વસ્તુ છે. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને એ પાઠ માત્ર વાણી વિલાસ છે. ભાભી, પાઠ માત્ર શું છે? વાણી વિલાસ છે, ચૈતન્ય વિલાસ નથી. માર્ગ ચૈતન્ય વિલાસનો છે. માર્ગ વાગજાળ અને વાણી વિલાસનો નથી.
અંદરમાંથી તાર તૂટવા જોઈએ પરદ્રવ્ય પ્રત્યેના. એ એટલી હદે જ્ઞાનમાં એને સ્પષ્ટ થવો જોઈએ. તો આવી આ અદ્ભુત સમ્યક જ્ઞાનની મૂળ ચર્ચા આ ગાથામાં આવી છે. મૂળ ગાથા આપણે બોલીએ અને મૂળ ભાવાર્થ આપણે વાંચીએ. પાનો આપ સૌ ખોલજો 342 342 અને 43 નંબરના પાના. મૂળ ગાથા જો 29. અથ સંશય વિપર્યય અનધ્યવસાય રહિતમ સમ્યક જ્ઞાનમ પ્રકટયતિ. હવે આવા સમ્યક જ્ઞાનને પ્રગટ કરે છે. કેવા સમ્યક જ્ઞાનને પ્રગટ કરે છે? જેમાં સંશય નથી, જેમાં વિપર્યય નથી અને જેમાં તમે ધ્યાન ગયું આમાં ભૂલ સમજાય છે આમાં ઓમાં સંસ્કૃતમાં ને ગુજરાતીમાં? છેલ્લાબેન જો સંસ્કૃતમાં લખેલું છે અનધ્યવસાય. દેખાણો? જો સંશય વિપર્યય અનધ્યવસાય લખેલું છે સંસ્કૃતમાં. જો સંસ્કૃતમાં અનધ્યવસાય લખેલું છે અને હિન્દીમાં ગુજરાતીમાં શું લખેલું છે? જો એમાં લખેલું છે અધ્યવસાય અને ઉપર હિન્દીમાં તો એ ઉડી ગયું છે. એની જગ્યાએ તો સાવ જુદો જ શબ્દ આવ્યો છે વિભ્રમ. એ બરોબર છે. સંશય વિમોહ વિભ્રમ એ તો મૂળ પ્રાકૃતમાં પણ એવી ગાથાઓ આવે છે. પણ અહીંયા અધ્યવસાય શબ્દ જુદો. થોડોક એવું છે અનધ્યવસાય જુદી વસ્તુ છે, અધ્યવસાય જુદી વસ્તુ છે. અધ્યવસાય એ બધા અજ્ઞાનના અભિપ્રાયગત ભૂલોની બધી એના અર્થમાં છે. અભિપ્રાયગત શ્રદ્ધાની ભૂલો એને અધ્યવસાયના ભાવો કહેવાય. અનધ્યવસાય છે બસ કિમિત્યાલોચનમ અનધ્યવસાય. કિમિત્યાલોચન કાંઈક છે એવો એક આળસુડો વિકલ્પ છે ને એને અનધ્યવસાય કહેવાય. અધ્યવસાય એટલે પ્રવૃત્તિ થાય, અનધ્યવસાય એટલે બિલકુલ પ્રમાદી આળસુડો. કીધું ને મેં હમણાં, હાસે કાંઈક જવા દો ને આપણે હું લેવું દેવું એમ, એ અનધ્યવસાયમાં આવે. કિમિત્યાલોચનમ અનધ્યવસાય. સંસ્કૃતમાં ન્યાયમાં એની વ્યાખ્યા આવે. ચલો એ તો જો ભાઈ વિદ્વાન થઈને બેઠા હોય ને મગજમારી થાય બધું. બાકી તો જે ભાણે પીરસાય છે એ લીધે રાખો તો પછી કાંઈ વાંધો જ નથી. હા જો આમાં જુઓ તમે મૂળ ગાથા. જમ જહ થક ઉદૌ જીયતમ તહ જાણયી જોજી અપહમ કેરવ વાવડૌ મુનિ જહી સોજી. બહુ બહુ નાનકડી ગાથા, એવડી ટિપિકલ ગાથા છે. એક એક શબ્દમાં આમ એવું લાગે જાણે કે 1 લાખ પોપ્યુલેશન પહોંચવાની આમ સંભાવના હોય, ભીડ ત્યાં 10 કરોડ આવીને સમાઈ ગયા હોય એવડી નાનકડી ગાથા. પણ એટલી બધી બાબતો છે. યદ યથા સ્થિતમ દ્રવ્યમ જીવ તત તથા જાનાતિ ય એવ આત્મનઃ સંબંધી ભાવ જ્ઞાનમ મન્યસ્વ સ એવ. સંસ્કૃત છાયા હું વાંચી ગયો. હવે ભાવાર્થ જો. જે દ્રવ્ય જેવી રીતે સ્થિત છે, કમલેશભાઈ, જેમ છે તેમ જાણો. સીધી વાત. આપણે જેમ છે તેમ નથી જાણતા માટે તો દુઃખી છે, અને જ્ઞાની જેમ છે તેમ જાણે છે માટે તો સુખી છે. વસ્તુ સ્વભાવ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે. વસ્તુ સ્વભાવનો જેને સ્વીકાર છે, સ્વીકાર હોય છે, એના જેવા કોઈ સુખી નથી. જેને વસ્તુ સ્વભાવનો સ્વીકાર નથી એના જેવા કોઈ દુઃખી નથી. આમ કેમ? આમ વિચારનારો મહાદુખી અને આમ છે તો આમ છે એમ સ્વીકારનારો સુખી. શું કીધું? આમ કેમ એ વિકલ્પ કરનારો મહાદુખી. કિમચંદભાઈ વગેરે, બાબુભાઈ વગેરે ગુરુદેવશ્રીના કાળે એવું બોલતા કે વસ્તુ સ્વરૂપમાં એવો પ્રશ્ન જ નથી કે આમ કેમ. અને આપણા જીવનમાં બહાર એ જ પ્રશ્નો છે. આમ કેમ? સ્વાધ્યાય વહેલું કેમ? સ્વાધ્યાય મોડું કેમ? વિચારો તમે. સ્વાધ્યાય વહેલું કેમ? મોડું કેમ? આજે કેમ ખરાબ આવ્યું? કેમ વસ્તુ સ્વરૂપમાં આમ કેમ એ પ્રશ્ન જ ઊભો નથી થતો. એમ અહીંયા કહે છે જો
જે દ્રવ્ય જેવી રીતે સ્થિત છે તેવી રીતે, અર્થાત જે સત્તા સ્વરૂપ છે. જો આ સત્તા સ્વરૂપ શબ્દ પરથી મને એક વાત યાદ આવી. કોરોનાના કાળમાં કમલેશભાઈ તમને યાદ આવતું હોય, પંડિત ભાગચંદજીની આપણે રચના સત્તા સ્વરૂપ ગ્રંથ પર સ્વાધ્યાય લીધેલો છે, જેના ઉપર ગુરુદેવશ્રીના પ્રવચનો છે. સત્તા સ્વરૂપ ઉપર મોક્ષ કા માર્ગ, મુક્તિનો માર્ગના નામે ગુરુદેવશ્રીના પ્રવચનોનું સંકલન છે. 180 પાનાના પ્રવચનો છે એમાં છપાયેલા. સત્તા સ્વરૂપ જેમ છે, સત્તા ઉત્પાદ વ્યય દ્રવ્ય ગુણ દ્રવ્ય પર્યાય જે વસ્તુ સ્વરૂપ છે એ સત્તા સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, હૈયાતી રૂપ છે. જો એક્ઝિસ્ટન્સ સિદ્ધ કરે છે. 6 સામાન્ય ગુણોની ભાષામાં કહીએ તો અસ્તિત્વ સિદ્ધ કરે છે. સમોશરણ છે કે નહીં? બોલો ભરતભાઈ. છે. આદિનાથ ભગવાન છે કે નહીં? છે. મરીચી છે કે નહીં? છે. હવે આદિનાથ છે એના પ્રત્યે આપણને રાગ, અને મરીચી છે એના પ્રત્યે આપણને દ્વેષ. કા સમોશરણ છે તો એ અવાંતર સત્તાને સ્વીકાર કરો ને. છે એટલે છે. ગુરુદેવશ્રીનું એક વાક્ય છે બહુ સરસ, કે પંચમ કાળમાં મોક્ષ માર્ગના આરાધક જીવો પણ રહેવાના અને વિરાધક જીવો પણ રહેવાના. આરાધકો પ્રત્યે કારણ વિનાનો અનુરાગ નહીં, અને વિરાધકો પ્રત્યે અણગમો નહીં. ગુરુદેવશ્રીનું વાક્ય છે. જેના તેના પરિણમન છે. શું કામ આપણે હર્ષ અને વિષાદ કરીને વીતરાગ માર્ગને લોપવાનું? આપણા અભિપ્રાયમાં કેવું આમ વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સ્વીકારો. સત્તા સ્વરૂપ છે આ પહેલો બોલ. બીજો, ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે. આને તો બહુ ગજબ મલાવ્યા છે ગુરુદેવશ્રી આજે તો. હા, ઉત્પાદને લીધે, વ્યયને લીધે, પૈસાના વ્યાપારના દુનિયાભરના બધા દાખલાઓ આપીને હું કરું એ જ અજ્ઞાન છે, એનો પોસ્ટમોર્ટમ કરાયું છે આજે. અથવા ગુણ પર્યાય સ્વરૂપ છે. કેવો છે? ગુણ પર્યાય સ્વરૂપ છે. અથવા હવે ચોથો ભંગ, સપ્તભંગી સ્વરૂપ છે. સમજાણો? જોજો આમાં એક કમલેશભાઈ પ્રશ્ન મગજમાં આવે છે, અથવા કેમ આવ્યો આમાં? હા, આવ્યો ને. હવે સાંભળો, સમજાવવા માટે 4 છે એક જ માટે. એટલે જ મેં કીધું સમયસારની બીજી ત્રીજી ગાથા વાંચો. સત્તા સ્વરૂપ છે એમ કીધું, એમાં ઉત્પાદ વ્યય આવી ગયો. ઉત્પાદ વ્યય કહી દીધું તો એમાં ગુણ પર્યાય પણ આવી ગયો. અને રહી સહી વાત, સપ્તભંગી આવી ગઈ. સપ્તભંગી કહો, ગુણ પર્યાય કહો, ઉત્પાદ વ્યય દ્રવ્ય કહો, અથવા સત્તા સ્વરૂપ કહો, અસ્તિત્વ કહો, એમાં બધું આવી ગયું. અસ્તિત્વ માત્રમાં વસ્તુ સ્વભાવની સત્તા. પ્રવચન સારમાં શબ્દ આવે, સત અહેતુક હોય છે. સત કેવો હોય છે? અહેતુક. એને કોઈ હેતુની જરૂરત નથી. સમંતભદ્ર આચાર્ય આપ્તમીમાંસામાં એક શબ્દનો પ્રયોગ કર્યો બહુ સરસ, સ્વભાવ અતર્ક ગોચર. સ્વભાવો અતર્ક ગોચર. સ્વભાવમાં તર્ક નહીં હાલે. સ્વભાવ તો જે છે એ છે. ઉત્પાદ છે કે હા છે, વ્યય છે કે હા છે. અચ્છા, ઉત્પાદ વ્યય છે તો દ્રવ્ય છે કે હા છે, ગુણ છે કે હા છે, પર્યાય છે તો છે, સપ્તભંગી અસ્તિ નાસ્તિ બધું છે, વક્તવ્ય છે કે હા છે, અવક્તવ્ય છે તો હા છે. આનું નામ અસ્તિત્વ. 4 ગુણો આવે પાત્રતાની ભૂમિકામાં: આસ્તિક્ય, વૈરાગ્ય, સંવેગ, અનુકંપા. તો સૌથી પહેલો ગુણ છે આસ્તિક્ય. જગુબેન, પેલા સર્વજ્ઞ ભગવાન છે એ સત્તાને તો સ્વીકાર કરો. મારે આત્મહિત કરવું છે, સૌથી પહેલા આસ્તિક્યને તો સ્વીકાર કરો. અરે આત્મા પરમાત્માની વ્યવસ્થા છે, વસ્તુ વ્યવસ્થા છે, પુણ્ય છે, પાપ છે, 4 ગતિ છે, 4 ગતિઓના અભાવરૂપ પંચમ ગતિ છે. એમ અસ્તિત્વ, સર્વજ્ઞત્વનો અસ્તિત્વનો સ્વીકાર કરો. એ ગઈકાલના પ્રવચનમાં એ બહુ ગજબની વાતો આવી હતી
કે છદ્મસ્ત જે છે એ છદ્મસ્તના ક્ષયોપશમ જ્ઞાનમાં એ જ્ઞાનનો સ્વભાવ સર્વગતપણું છે. એ સર્વગતપણાનું જ્ઞાન છદ્મસ્તના જ્ઞાનમાં છે કે નહીં? ગઈકાલનું પ્રવચન છે. એટલે મને તો એક વિચાર આવતા હતા કે છદ્મસ્તના જ્ઞાનમાં સર્વજ્ઞતાનો સ્વીકાર કેવો છે? છદ્મસ્ત, પણ છદ્મસ્તના જ્ઞાનમાં સર્વજ્ઞત્વનો સ્વીકાર કેવો? એટલે ભાવે એ સર્વજ્ઞ જ છે. છદ્મસ્ત ભાવે સર્વજ્ઞ જ છે, કેમ કે સર્વજ્ઞત્વનો એના જ્ઞાનમાં સ્વીકાર છે. દ્રવ્ય દૃષ્ટિ જનેશ્વર, પર્યાય દૃષ્ટિ વિનશ્વર, એમાં એક બોલ આવે છે બહુ સરસ. જે કેવળીને નહીં માને એ કેવળ સ્વભાવની વિરાધના કરે. જે સર્વજ્ઞને નથી માનતો એ સર્વજ્ઞ શક્તિને વિરાધે છે. અને એક સર્વજ્ઞત્વ શક્તિને વિરાધે છે એ અનંતા સર્વજ્ઞોને લોપ કરે છે. અને અનંતા સર્વજ્ઞને જાણવાનો જે સર્વજ્ઞ સ્વભાવ છે, એવો આત્મ સ્વભાવ જ્ઞાયક ભાવ, એને પણ એ લોપે છે. ટૂંકમાં સર્વજ્ઞને શ્રદ્ધતો નથી, એ આત્માને પણ શ્રદ્ધતો નથી. દ્રવ્ય દૃષ્ટિ જનેશ્વરમાં બોલ છે. બોલો. આત્મજ્ઞના સ્વીકારમાં સર્વજ્ઞપનાનો સ્વીકાર, અને સર્વજ્ઞપનાના સ્વીકારમાં આત્મજ્ઞપનાનો સ્વીકાર. કેવી ગજબની વાત! આ છે સંસ્કાર, આ છે સ્વાધ્યાય. તો 4 બોલો, પણ એક જ. તેને જે આત્માનો સ્વપર પરિચ્છેદક ભાવ પરિણામ. આ બહુ ગંભીર શબ્દ છે. સમયસાર આત્મખ્યાતિનો મંગલાચરણ બોલો બધાએ મારી સાથે. બોલો, મને યાદ નથી. બોલો. નમઃ સમય સારાય. બરાબર, થોડુંક રાગમાં બોલો. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ સ્વભાવાય ભાવાય. આગળ બોલો. એ શું? સર્વ ભાવાંત રચ્છિદે છે શું? હા, છેદવા ભેદવાની વાત છે ત્યાં. ચિદતી જાનાતી જ્ઞાયતે અનેન ઇતિ પરિચિત્તિ. ગઈકાલ રાત્રિનો ડાયલોગ. થોડા બહોત ન્યાય વ્યાકરણ કા અભ્યાસ જોઈએ. સર્વ ભાવ અંતરચ્છિદે. સર્વે ભાવોના અંતર એટલે સ્વરૂપને જાણનારો એવો ઈ સર્વજ્ઞ સ્વભાવ જ્ઞાન. એમ અહીંયા કહે છે સ્વપર પરિચ્છેદક. જો સ્વપર પરિચ્છેદક એટલે એને જાણનારો જે ભાવ છે. જો અહીંયા ભાવ એટલે શુભાશુભ ભાવ નહીં. ભાવ એ જ્ઞાનનું પરિણમન કે એને પરિણામ કહેવાય. એ પરિણામ જે જાણે છે એને સમ્યક જ્ઞાન કહે છે. એનું નામ સમ્યક જ્ઞાન. અને હજી રહી સહી વાત, આ વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત ચાલે છે. શેની વાત ચાલે છે? આ વ્યવહાર સમ્યક જ્ઞાન. ઓહો હો. તો વ્યવહાર સમ્યક જ્ઞાનમાં આવું અસ્તિત્વને સ્વીકારે, સત્તાને સ્વીકારે, ઉત્પાદ વ્યયને સ્વીકારે, ગુણદ્રવ્ય પર્યાયને સ્વીકારે, સપ્તભંગીને સ્વીકારે. તો મને આજે એકલા હસવું આવતું હતું. વ્યવહાર સમ્યક જ્ઞાનમાં જ આવું બધું જાણવામાં આવ્યું, તો નિશ્ચય સમ્યક જ્ઞાનની જરૂરત જ ક્યાં છે? વ્યવહાર જ બધું કરી લીધું, આટલું બધું, તો પછી સર્વજ્ઞતાની ક્યાં જરૂર છે? પણ ગજબની વાત છે, એ વ્યવહાર સમ્યક જ્ઞાન જિંદા રહેશે તો કોની હારે રહેશે? એનું એ નિશ્ચય સમ્યક જ્ઞાન સાથેનું એનું સહ અસ્તિત્વ એવું છે. પણ છતાં એ વ્યવહાર સમ્યક જ્ઞાન છે એ એનું સ્વ અસ્તિત્વ છે. પતિ પત્ની બંને મંદિરે આવશે, પણ જેના તેના પરિણામ. શું કીધું? હા, રાવણ એ ધ્યાનમાં બેસે ને કુંભકર્ણ એ ધ્યાનમાં બેસે, પણ રાવણ સાહેબ પહોંચશે નરકમાં અને કુંભકર્ણ પહોંચશે. હા, આજે જો ગુરુદેવ શ્રી પદમ પુરાણ ખોલ્યા હતા, લવ અને કુશની વાત કરી હતી. જો કોઈ પ્રવચન એવું નથી હોતું ગુરુદેવ શ્રીનું જેમાં પ્રથમાન યોગ નહીં આવે. કેમ કે આ દ્રવ્યાન યોગના સિદ્ધાંતોના પ્રયોગ જ પ્રથમાન યોગમાં છે.
પણ આજકાલ છે ને ઘણા સ્વાધ્યાયી અને અભ્યાસો એવા પાક્યા છે, અમે તો ભાઈ તત્વની વાત કરીએ, અમને કથા નહીં, અમે પ્રથમાન યોગ નહીં. એના માટે પંડિત ટોડરમલજીનો નિશ્ચયાભાસનો પ્રકરણ, એમાં 5 માન્યતાઓ વાંચવી જોઈએ. શાસ્ત્રાભ્યાસને નિરર્થક ઠરાવે છે, અને શાસ્ત્રાભ્યાસને નિરર્થક ઠરાવે છે ત્યાં ટોડરમલજી સાહેબ કહે છે, તને જો ખરેખર એક અનુયોગનું જ્ઞાન હોય, એક અનુયોગ અને એક શાસ્ત્રનો પણ તને રહસ્ય ખ્યાલમાં હોય, તને ચારેય અનુયોગ અને ચારેય અનુયોગોના શાસ્ત્રો તને કોઠે પડે. એટલે અમે તો સમયસાર, અમે તો ગોમટસાર, અમે તો પ્રથમાન યોગ, એમ નહીં. ગુરુદેવશ્રીના વ્યાખ્યાન વાંચો, વ્યાખ્યાન સાંભળો, એમાં બધું જ આવે. લવ અને કુશ, રાવણ રામ લડાઈ, એ બધા યુદ્ધના સંદર્ભમાં લવ અને કુશના કેવા સરસ મજાના વૈરાગ્યનું પ્રકરણ આવ્યું. તો આ બહુ અદ્ભુત પ્રકરણ ચાલે છે. વસ્તુ સ્વભાવ જેમ છે તેમ એ જાણવું, એ અહીંયા વ્યવહાર સમ્યક જ્ઞાન છે. બાકી ઘણી નવી નવી વિભાવનાઓ એમાં આવેલી છે, તો એનો રહસ્ય આપણે યથાશક્તિ સમજીએ. ઓમ નમઃ સિદ્ધિ.